બગદાણા બબાલની અંદર હવે ધીમે ધીમે અવનવા રાજ છે તે ખુલી રહ્યા છે, પણ આ બધાની વચ્ચે સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે નવનીત બાલદિયાને જે હથિયાર વડે મારવામાં આવ્યો હતો એ હથિયાર ક્યાંથી આવ્યા, કોણ આપી ગયું, આમની પાછળ કોણ છે? હવે આ તમામ બાબતે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણા બબાલ સામે આવી અને એ જ સમય દરમિયાન સવાલ એ થયો કે જે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો છે એ તમામ હથિયાર ક્યાંથી આવ્યા, જે આરોપીઓ છે એ તમામને આ હથિયાર કોણ આપી ગયું હતું, કોના કહેવાથી મારવામાં આવ્યો? હવે કોના કહેવાથી મારવામાં આવ્યો એ અહીંયા કોઈ જ હજુ સ્પષ્ટતા નથી થઈ કે આ કેમ મારવામાં આવ્યો છે, પરંતુ હવે એ બાબતની સ્પષ્ટતા જરૂરથી થઈ ગઈ છે કે જે નવનીત બાલદિયાને જે હથિયાર વડે મારવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ હવે સામે આવ્યું છે। અત્યાર સુધી આપણે જોયું કે 8 આરોપી છે અત્યારે જેલમાં છે, વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, એમને પણ જેલમાં મોકલવામાં આવ્યા છે। પણ આ બધાની વચ્ચે એક ઓડિયો વાયરલ થયો છે અને એ ઓડિયોમાં નવનીત બાલદિયા છે અને જે વ્યક્તિએ જે નાજુ જે મુખ્ય આરોપી છે એમને જે આ તમામ હથિયાર છે સપ્લાય કર્યા હતા એ વ્યક્તિએ ખુદ નવનીત બાલદિયાને ફોન કરીને કહ્યું છે કે હા, મને નાજુનો ફોન આવ્યો હતો, મેં એમને હથિયાર આપ્યા છે, પરંતુ મને એ નહોતી ખબર કે આ હથિયાર વડે તમને મારવાના છે। કારણ કે જ્યારે આખી ઘટના સામે આવી એ પછી એ વ્યક્તિને એવું થયું કે મેં જે હથિયાર આપ્યા હતા જેમના કહેવાથી એ તમામ જે આ અત્યારે આ બધા હથિયાર છે નાજુને પહોંચી ગયા, નાજુ એ જ હથિયારથી આ નવનીત બાલદિયા છે એમને માર્યા છે। હવે આ બધાની વચ્ચે નવનીત બાલદિયા અને એ વ્યક્તિ વચ્ચે શું વાતચીત થઈ છે, કારણ કે બગદાણાની આજુબાજુના જ કોઈ ગામના જે આ વ્યક્તિ છે જેમણે હથિયાર છે આ નાજુ અને તમામ બીજા આરોપીઓને મોકલ્યા હતા એ વાત પણ સાંભળીએ। બોલો નવનીતભાઈ બોલું। બોલો બોલો। ઓલો મોટો આવ્યો હતો અહીંયા હા અને ઈ કે હું ને ઓલા બે ગયા હતા ઉત્તમ બે હા અત્યારે આવ્યો? અત્યારની ઘડીક પહેલા આવ્યો હતો। મેં કહું આવું। હા તું ક્યાં છો? હું ઘેરે। તો હું તારે કરવાનું છે બોલ? તો હું એને શું કીધું છે? તમે બે દેવા ગયા હતા પાઇપ ને ધોકો ને હું દેવા ગયા હતા તમે? હા હે હા ધોકો દેવા। ક્યાં દેવા ગયા હતા? ઓલા કાંટે। હા અને કોણ આવ્યું છું લેવા? લેવા તો ઓલા લોકો હતા, ઈ મને હું એને નતો ઓળખતો, મારી વાત સાંભળ, હું તમને આખું કહું। હા હું કે જો જે અમે હોય સાચું કહેજે, ખોટું કોઈ વસ્તુ નહીં, બરોબર? નહીં, એમ છે એક 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 શબ્દ ખોટો નહીં હોય એમાં હા કાકા। હા બોલ। જો મેડિકલ હતા બરોબર, હા બસ સ્ટેન્ડમાં, હા ત્યાંથી બેઠા હતા અને માવાનું એવું ખાતા હતા। હા પછી એને ઓલામાં ફોન આવ્યો, કોનો? ઓલા ભાઈ નો, ઈ બાજુ નજુ કે એનો હા ફોન આવ્યો એનામાં હા કે એ વાત કરી પછી મને કહે કે એ કામ છે, હું ગાડીમાં બેસી જાય કે આમ ચોકડી સુધી જવાનું છે। હા મેં કીધું તે અમે જતા હતા અડધે પહોંચ્યા એટલે ગાડીમાં એ મને એમ કીધું એક ભાઈબંધ છે એને ધોકા દેવા જવાનું છે। હું કેમ, હું છું એમ? એ એના માતલ પર કોકોને મેટર થઈ છે તે કે દેવા જવાનું છે। હું કહું ઠેક। તો અમે બેઠા ત્યાં વાડીએ પોગી ગયા, ત્યાંથી એને ધોકો લીધા અને ત્યાંથી ડાયરેક્ટ અહીંયા ઉભા રહ્યા। ધોકા ક્યાંથી લીધા? મોટા ત્યાંથી વાડીએથી। હું લીધું તું ધોકામાં? એક ધોકો હતો અને એક બીજો ધોકો જ હતો કદાચ। એક ધોકો ને એક પાઇપ હતું એવું મને કીધું મોટા। હા તો ત્યાંથી એને કાંટે આવીને ઉભા રહ્યા। કાંટા ક્યાંથી આવ્યા તમે? વાડીએથી। હા હોબટ? નહીં ના, ડાયરેક્ટ રસ્તો છે ને ઓલો પણ પંપ વટીને, હા ત્યાંથી। હા પછી ત્યાં ઉભા રહ્યા ને ઘડીક ઉભા રહ્યા તે હું તો માવો બનાવતો હતો, હા તો ઘડીક ઉભા રહ્યા એટલે ગાડી આવી। ક્યાંથી? ઓલી બાજુથી રાગોન સાઈડથી। હા ત્યાંથી ગાડી આવી વરના। હા એમાં કેટલા જણા હતા? એમાં જણા તો જો એક ઓલો હાંકતો થઈ ને કારણ કે બેઠો હતો ઓલો ભાઈબંધ નાજુ કે ઈ બે દેખાણ તો ઓલા કોઈ વર્તા નતા, દેખાણ બતાતા નતા, દેખાણા નતા કઈ। પાછળ કેટલા જણા હતા? પાછળ દેખાણા નતા એમ તો કહું તમને હું। હા હા એ ડાયરેક્ટ આવીને ઉભી કદાચ વધીને કેટલી 5 સેકન્ડ કે 6 સેકન્ડ કે એમ કદાચ ઉભી રહી છે। હા હા ડાયરેક્ટ એનાથી આગળ સંભળાઈ દીધું। હા ત્યાંથી ની વૈયા ગયા સીધા। કેટલા વાગ્યા? વાગ્યા છે 11 ઉપર થયા છે, 11 ને 15 કે 20 થી હોય કે 11 ઉપર, મતલબ થોડા ઘણા। ત્યાંથી ગાડી વહી ગઈ। તો એ લોકો વાતચીત કઈ બીજી કઈ કરી જ નહીં, બોલી ચાલે હાથે કઈ એક શબ્દ નથી બોલ્યા કાકા। તમે કયો એના આપણે બાપુના હમ ખાવ તો બાપુના ખાઈ નાખીએ। જો મને ખબર હોય હું પેટમાં કાતી રાખતો હોય તો, અને હું મારી વાત સાંભળો, હું જયદીપ ને આ વાત ની બધી ખબર છે ને? જયદીપ બોરડા? હા નહીં તો
જયદીપની કાંઈ એને કાંઈ વાતની ખબર નથી. ઓલો તો કહેતો હતો બધું કે એને ખબર છે. કોણ મોટો? હમ. નહીં, મોટાને પછી મેં એને ફોન ન કર્યો. જયદીપભાઈ મારે એટલો એવો કઈ પરિચય નથી એટલો બધો. હું તો ખાલી બગદાણ આવતો કે નહીં, તો અહીંયા મોટા અહીંયા ઓલા ફટાકડાનું કર્યું. ઓહો. ત્યારે હું એને બેહવા જતો ને, હું ખાલી આમ એ રીતના એને તમને ઓળખતો. કોઈ અત્યાર સુધી પોલીસનો કોઈનો ફોન બનાવ્યો હતો? કોઈનો આવ્યો જ નથી કે તમે હથિયાર આપવા આવ્યા હતા કે આમ તેમ કઈ? નહીં, પોલીસનો ફોન નથી આવ્યો. કોઈનો નહીં? નહીં, મોટાને એને એક વખત આવ્યો હતો કઈક કોનો ફોન, ડાયરેક્ટ એને રૂબરૂ એમ કઈક લેવા આવ્યા છે કેવું કઈક હોય. મને કહેતો હતો કે મેં પૂછપરછ કરી હતી અને કે આ રીતના હતું ને કે તારું નામ હતું. હું કહું હશે તો હું કહું તારું હું જે સત્ય હોય તું કહી દેજે, તારો ફોન આપી દે. તારામાં નંબર હતો એનો, મારામાં જો કોઈનો નંબર નથી, હું એને ઓળખતો નથી. અને હું ના દવાખાને આવ્યો તો હું તમને એવું કહું છે ને, મારા પપ્પાને એમ કહેતા કે ના જાય તો બાંધવાનું થાય ને માર છે કે તારે જવું હોય તો જા. એમાં બાંધવા મારો ને ક્યાં હોય, તમે તમારી ભૂલ હોય સ્વીકારી લો, વાત તો પૂરી. એમ નહીં એટલે હું નતો તમને સેવ કહું, નકર હું તમારા મશીન મારું કાકા આમ જો અત્યારે ખોટું હું નહીં બોલું, મારા પેટમાં એવી ગાતી નથી. અત્યાર સુધી મને બધાએ કીધું, મેં એમ કીધું હું આપણે એમ કઈ ખબર નથી, હું કઈ ઓળખતો નથી એમાંથી. મોટો બે અત્યારે હતી મોટો બધાને ઓળખે છે ને, ઈ ઓળખે. હું મારામાં તમતા મારો ફોન લઈ જવાનો, એમાં કોઈનું એવું નીકળે કે આ ભાઈ નો નંબર કે મેં વાત કરેલી હોય, કોઈ દી વાત કરેલી હોય. આ મેટર થઈ પછી નહીં, પેલા તમતાર હોય તોય આપણે તમતાર ફોન દઈ દો તૈયાર છીએ. હથિયારો બાબત આપવા બાબતમાં કોઈ પોલીસે તમને કોઈ કઈ પૂછ્યું નથી? નામના હથિયારો જમાવવામાં લીધા છે નહીં તો અહીંયા તમે હથિયારો એ લોકો જમા લીધા, તમને પૂછવા બોલાવે નહીં હોય કે આ તમે આપ્યા હતા આ ઈ હથિયાર છે કે નથી એમ? ઈ આ મોટાને ફોન આવ્યો હતો કે નહીં? મેં એને ફોન આવ્યો હતો, મેં વાત કરી હતી એને મોટા યાર કે આમ હતું કે પોલીસ નું કે આવ્યા હતા અને આ રીતના આમ થયું હતું. એ કે તો તને કદાચ તારું નામ છે કે જવા દીધા? કઈ કીધું નહીં? કઈ નિવેદન બિવેદન એનું લીધું હતું કઈ કીધું સાહેબ? કઈ એવું મને ન કીધું કે તને આવશે કદાચ લેવાઈ ગઈ. હું વાંધો નહીં, બોલાવે જે સાચું હોય કહી દેજો ને, બીજું શું. હા એટલું આ હાસું હતું એટલું. હા તો વાંધો નહીં. અને જો તમને એવું લાગતું હોય તો હું તમારે મારો ફોન તમારે દઈ દઉં, તમને દઈ દઉં. પોલીસ સ્ટેશન ગમે ત્યારે કેટલા દિવસ થયા, કોઈ દિવસ તને ફોન કર્યો તને કોઈ દિવસ કઈ છોકરાઓએ કીધું? તમને એવું લાગતું હોય કાકા, જો આપણે હું તમને તમે કયો એવું આપણે મને કાંઈ વાતની ખબર હોય ને. ના આપણે જો તમે દેવા ગયા છો હથિયાર ને તમને ખબર ન હોય તો ભાઈ મારે તમને ક્યાં કહેવાનું પ્રશ્ન. અને કદાચ એમ કીધું હોય ને તમને સારું લગાડવા નથી કેતો હું, મને એમ કીધું હોય ને કદાચ કે જો આમ નવનીત કાકા નામ છે તો એવું ન હોય કે મેં તમને ફોન ન કર્યો હોય કે કાકા આમ થવાનું છે કે આમ છે. તમારે હું ધંધો કરું થોડો કઈ ખોટું કરવા વાળો માણસ હોય. કાંઈ વાંધો નહીં. સારું. પણ પછી બધા હાંકી નાખ્યું તો શું કરવાનું? સારું. એ સારું. જ્યારે ઓડિયો હવે સામે આવ્યો છે ત્યારે એ જોવાનું છે કે પોલીસ હવે આ વ્યક્તિને બોલાવે છે, પૂછપરછ કરે છે કે એમને કોણે હથિયાર આપવાનું કહ્યું હતું, કેમ, કોના કહેવાથી શું વાતચીત. હવે નવા ખુલાસા સામે આવે છે તે પણ જોવાનું છે. પરંતુ હવે જે આ ઓડિયો વાયરલ થયો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.